અબડાસા તાલુકાના સાંધો ગામે જ હાલમાં જ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો। સાંધો ગામ મધ્યે દીક્ષા મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ તથા સાંધવ જૈન મહાજન ગ્રુપ શ્રી પ્રમુખ શામજીભાઈ દર તથા અધ્યક્ષ જયેશભાઈ જૈન, ઉપાધ્યક્ષ ગોવિંદજીભાઈ પટેલ, પ્રવીણ લોડાયા, ખજાનચી વીરચંદ ખોના, प्रवीण मोता तथा उत्सव समितिना अरविंद लोडाया, विपुल पटेल, राजेश पटेल तथा ब्रिजेश लोडाया, वीरेंद्र लोडाया, दिनेशभाई लोडाया तथा कोटड़ा रोहाना ग्रामजनों पण आ प्रसंगे खास उपस्थित रह्या हता। आ प्रसंगे अनेरो धार्मिक माहोल जोवा मळ्यो हतो, तो लोकोना चेहरा पर पण खुशी जोवा मळी रही हती। त्यारे दर्शक मित्रों, चालो जाणीए शुं जणावी रह्या छे उत्साहित ग्रामजनो आ भव्य कार्यक्रम अंगे। श्री कच्छी दशा ओसवाल जैन ज्ञाति महाजन सांधव અને શ્રી શાંતિજી જૈન જાગૃતિ ગ્રુપ મુંબઈ દ્વારા સંયુક્તપણે કચ્છ સાંધવ નગરની અંદરમાં પ્રથમવાર દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। મુમુક્ષુ હેતલબેન લહેરચંદ ગાલાની દીક્ષા આવતીકાલે બરાબર સવારના 9 વાગે અહીં હસ્તિનાપુર નગરીની રચના કરવામાં આવી છે। ચતુર્વિધ સંઘની અંદરમાં ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે। આજે વર્ષીદાનનો એક ઐતિહાસિક વરઘોડો સાંધવના ઇતિહાસમાં અને કચ્છના ઇતિહાસમાં ઐતિહાસિક વરઘોડો ઉજવાયો। ખૂબ જ રંગે ચંગે ચતુર્વિધ સંઘ અને જૈનેતરોએ એની અંદરમાં ભાગ લીધો અને બેઠું વર્ષીદાન બી થયું। આજે હેતલબેનના દીક્ષા સાથે શાંતિજીની સમૂહ દીક્ષા હમણાં આગળ વધી રહી છે અને નિયર ફ્યુચરની અંદરમાં બહુ શોર્ટ ટાઈમની અંદરમાં અમને પરમાત્મા શાંતિનાથ ઉપર વિશ્વાસ છે કે જરૂરથી જરૂર 11, 21 या 25 એક સાથે સમૂહ દીક્ષાઓ થશે અને એનું આયોજન કચ્છની અંદરમાં બહુ મોટે પાયે થશે।